તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનો રાઉન્ડ છે એ શરૂ થઈ ગયો છે। આજથી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરી દેવામાં આવી રહી છે। મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે વરસાદનો જે છે એ રાઉન્ડ છે એ ગુજરાત ઉપર 2 થી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદ સામાન્ય રીતે પાડશે। સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આજ રાત્રિથી ભૂકા બોલાવતો વરસાદ પણ શરૂ થઈ જશે। સાથે સાથે અત્યારે જે આગાહી કરવામાં આવી રહી છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડું સક્રિય થયું છે અને આ વાવાઝોડુંનો ઘેરાવો છે એ અત્યારે મધ્ય ભારત તરફ પહોંચશે। ત્યાં ઓડિશા, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરમ લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદ પડશે। એ જ વરસાદની સ્થિતિ પણ આવનારા 24 કલાક પછી ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જોવા મળશે। ગુજરાતમાં અત્યારે વરસાદનો રાઉન્ડ તો જોવા મળી રહ્યો છે। સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર વાવાઝોડા સાથે પવનની ગતિ છે એ જોવા મળવાની છે। જેમાં અત્યારે ગુજરાતમાં અમદાવાદ છે, જામનગર છે, વેરાવળ, ગીર સોમનાથ, ઉના અને ભાવનગર લાગુના વિસ્તારની અંદર વરસાદ પડશે। તો કચ્છ લાગુના વિસ્તારની અંદર મિત્રો ગાંધીધામ, નલિયા, ખાવડ અને માંડવીના વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે। આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો રાંધણપુર, મહેસાણા, હિંમતનગર, વિરમગામ, કુડા, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, ડુંગરપુર, ખેડબ્રહ્મા આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે એ અત્યારે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે। સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ગોધરા સાથે દાહોદ, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ઢોલકા અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે। સાથે આજ રાત્રિના ગુજરાત કયા જિલ્લામાં વરસાદનું જોર છે અતિ ભયંકર જોવા મળવાનું છે। એ સાથે અત્યારે બંગાળની ખાડીની વાવાઝોડાની જે સિસ્ટમ છે એ અત્યારે વિશાખાપટ્ટનમ અને વિજયવાડાના વિસ્તારોની અંદર છે એ પહોંચી ગઈ છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હૈદરાબાદ છે, ભુવનેશ્વરમ, નાગપુરના વિસ્તારોમાં પણ આ વરસાદી સિસ્ટમ એટલે કે વાવાઝોડા સમાન જે સિસ્ટમ છે એ અસર પહોંચાડશે। તો અત્યારે આ લો પ્રેશર સિસ્ટમનો એરિયા એટલે કે અરબ સાગરમાંથી લો પ્રેશર સિસ્ટમનો એરિયા એટલે કે ભેજવાળા જે પવનો છે એ ગુજરાત તરફ સતત વહતા છે જોવા મળી રહ્યા છે। એ સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાત કરીશું કે ગુજરાત ઉપર અત્યારે વરસાદી જે સિસ્ટમ જોવા મળી રહી છે એ હજુ કેટલા દિવસ સુધી વરસાદ પાડશે। સાથે આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદ પડશે। આજ સાંજે પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘમહેર થવાની છે। સાથે રાત્રિના પણ દરમિયાન 1 વાગ્યા આજુબાજુ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। વીજળીના કડાકા ભડાકા પણ સંભળાય છે। તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં। સાથે 19 અને 18 તારીખના રોજ પણ આપણે આગાહી જોઈ લઈએ તો 18-19ના રોજ છે એ ગુજરાત સુધી એક અરબ સાગરમાંથી વરસાદનું વહન છે એ થતું જોવા મળી રહ્યું છે અને મધ્ય ભારત તરફથી એક વરસાદની સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી છે। આજથી મિત્રો મઘા નક્ષત્ર તો ગુજરાત રાજ્યમાં બેસી ગયું છે। તો મઘા નક્ષત્રનો વરસાદ હવે પછીનું જોર વધારશે અને આ નક્ષત્રમાં મિત્રો કહેવામાં આવે છે કે મઘા નક્ષત્રમાં જે વરસાદ પડે સારો વરસાદ ગણવામાં આવી રહ્યો છે। જેમાં ચોમાસાનો વરસાદ ખેડૂતોને ખેતીના પાક માટે પણ સારો અને પીવાલાયક પાણી માટે પણ સારો એ માટેની આગાહી કરવામાં આવી હતી। એ જ પ્રકારે અત્યારે મઘા નક્ષત્રનો વરસાદ ગુજરાત રાજ્યમાં વરસી રહ્યો છે। મઘા નક્ષત્રમાં મિત્રો વાહન તરીકે દેડકાનો વાહન છે અને આ દેડકાઓ જ્યારે ડ્રાઉ ડ્રાઉ બોલે ત્યારે વરસાદનું જોર પણ વધે એ માટેની આગાહીઓ કરવામાં આવતી હોય છે। અવારનવાર તમે સાંભળ્યું છે કે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદના કારણે છે એ દેડકાઓનો જે વધારો છે એ જોવા મળી રહ્યો છે। તો આ જ પ્રકારે હવે પછી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદનું છે એ જોર વધતું જોવા મળી રહ્યું છે। સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર તો ગુજરાતમાં અત્યારે છે એ મિની વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ગુજરાતની વાત કરીશું, સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારની પણ વાત કરીશું, અરબ સાગરમાંથી જે ભેજવાળા પવનો આવી રહ્યા છે એની પણ વાત કરીશું અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું જોવા મળી રહ્યું છે એની પણ આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું। આ સાથે ભારત દેશના દરેક જિલ્લાઓની અંદર અને રાજ્યોની અંદર વરસાદી વાતાવરણ સ્વરૂપે ઘેરાવો તો જોવા મળ્યો છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે તો આપણે માહિતી મેળવી, પરંતુ આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે। સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો 10-10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરી છે, એ પણ આજના વિડીયોમાં જાણી લઈએ। હવે મિત્રો હવામાન વિભાગ એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે ગુજરાત રાજ્ય માટે એક મેપ જાહેર કર્યો છે, જેમાં ભાવનગરને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લામાં
હજી તો વરસાદનો રાઉન્ડ શરૂ નથી થયો ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાની અંદર 5 ઇંચથી 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાશે. સાથે ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારો જેમાં વડોદરા, સુરત, નવસારી, ડાંગ, આહવા, વ્યારા તેમજ નવપુરા છે, ભરૂચ છે અને મિત્રો ઠેક દાહોદ અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, ગોધરા લાગુના વિસ્તારો સુધી વરસાદ ભારેથી અતિ ભારે પડશે, કારણ કે ઓરેન્જ એલર્ટ આ જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહ્યું છે. ભારે વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. એ સાથે કચ્છ અને ઉત્તર ગુજરાતના 2 થી 3 જિલ્લાઓની અંદર વરસાદ છે એ સામાન્યથી હળવો રહેશે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા આ 2 જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ બંને જિલ્લાઓમાં પણ છૂટો છવાયો ભારેથી હળવો વરસાદ છે જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતમાં ગુજરાત રિજનના ભાગ સ્વરૂપ છે એ વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે. તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં ભાવનગરમાં તો રેડ એલર્ટ છે, આ રેડ એલર્ટના પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને વરસાદ પણ વરસી રહ્યો છે. ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે તોફાની વરસાદની બેટિંગ શરૂ થઈ ગઈ એ પ્રકારની આગાહી મળી રહી છે. વાતાવરણની અંદર પણ ખરેખર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. આવનારા 2 થી 3 દિવસ તો ગુજરાત રાજ્ય માટે ઘરની બહાર નીકળતા પહેલાં છે તમે સાવચેત રહેજો, કારણ કે ગુજરાતમાં દરેક જિલ્લાઓની અંદર હવે વરસાદ પડવાને લઈને આગાહીઓ છે એ શરૂ થઈ ગઈ છે. ભારેથી અતિ ભારે વરસાદની તો આગાહી થાય છે, સાથે મિત્રો વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે તેની પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. અત્યારે જે છે એ સામાન્ય વરસાદની સ્થિતિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 15 કિલોમીટર પ્રતિ કલાકની છે, પરંતુ 19, 20 અને 21 આ 3 દિવસ માટે આ 21 ઓગસ્ટ સુધી છે એ પવનની ગતિ પણ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે, જેમાં વીજળીના કડાકા ભડાકા પણ ઘણા બધા રાજ્યોની અંદર જોવા મળી રહ્યા છે. એ જ પ્રકારે ગુજરાત રાજ્યમાં પણ વીજળી પડવાની છે. વીજળીના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર નુકસાન પણ થવાનું છે. અત્યારે ખેડૂતોને પિયત માટે પાણીની જરૂર હતી તો વરસાદ પડી ગયો છે, પરંતુ જો આ વરસાદ સતત 2 થી 3 દિવસ સુધી સરખો પડી જાય તો ખેડૂતોને પણ નુકસાન થઈ શકે, કારણ કે આ સિઝન બહારનો વરસાદ ગણી શકાય. સિઝનનો વરસાદ હોત તો મિત્રો અત્યાર સુધીમાં ખેડૂતોને પિયત માટેની જરૂર ન પડત, પરંતુ અત્યારે ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝન બહારનો વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદમાં મિત્રો 1, 2, 3 નહીં પરંતુ 5 લો પ્રેશર સિસ્ટમો પણ અસર પહોંચાડવાની છે. અત્યારે ગુજરાત રાજ્ય ઉપર 5 લો પ્રેશર સિસ્ટમો બની છે. 4 તો અત્યારે તમારા સ્ક્રીન ઉપર દેખાતી હશે, જેમાં એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરની અંદર, બીજી મધ્ય ભારતની અંદર, ત્રીજી સિસ્ટમ છે મિત્રો ઉત્તર ગુજરાત અને પાકિસ્તાન બોર્ડર લાગુના વિસ્તારોની અંદર, અને ચોથી લો પ્રેશર સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર બની છે. પરંતુ હજી 5મી લો પ્રેશર સિસ્ટમ છે એ મિત્રો અરબ સાગરના દરિયાકાંઠામાંથી ગુજરાત રાજ્ય તરફ આવતી જોવા મળશે અને આ 5મી લો પ્રેશર સિસ્ટમ પણ ઘણી બધી અસર પહોંચાડશે. અત્યારે દક્ષિણ ભારતમાં બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ તેમજ હૈદરાબાદ વિસ્તારો હોય, તમિલનાડુના વિસ્તારો હોય, પોંડુચેરી કે પછી ચેન્નઈના વિસ્તારો હોય, એ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી ચૂક્યો છે. હવે એનો જે ઘેરાવો હતો આગળ વધવાનો હતો, આગળ આપણે જોયું હતું કે 15 ઓગસ્ટના રોજ પણ આગાહી મળી હતી અને 16 ઓગસ્ટના રોજ પણ આ જ પ્રકારની આગાહી મળી હતી. હવે પછી 17, 18 અને 19 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય ઉપર ભયંકર પૂરની સ્થિતિ જોવા મળશે એ પ્રકારની આગાહીઓ કરી દેવામાં આવી રહી છે. અત્યારે સામાન્ય કરતાં અતિભારે વરસાદનું જે જોર છે એ જોવા મળી રહ્યું છે. એમાં પણ ખાસ કરી મુંબઈ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો, જેમાં અત્યારે કોંકણ તેમજ ગોવા સાથે સાથે જે તમે જોઈ શકો છો એ પ્રમાણે રત્નાગીરી છે, આ તમામ વિસ્તારની અંદર વરસાદીય સિસ્ટમ છે પસાર થઈ ચૂકી છે અને ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠા તરફ છે આ સિસ્ટમો પહોંચી છે. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાતથી એટલે સૌરાષ્ટ્રથી લગભગ 300 કિલોમીટર દૂરની અંતરે છે એક લો પ્રેશર સિસ્ટમ બનેલી જોવા મળી રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ તેમજ સલાયા, ભાણવડ અને ગુજરાતના પશ્ચિમી જે જિલ્લાઓ છે, કચ્છ લાગુના વિસ્તારો અને પશ્ચિમી ભાગના જે જિલ્લાઓ છે, જિલ્લાઓની અંદર વરસાદનું અતિ ભયંકર જોર છે એ જોવા મળી રહ્યું છે. સાથે 18 અને 19 તારીખના રોજ તો કચ્છ જિલ્લાના દરેક વિસ્તારની અંદર વરસાદ છે એ ખાબકવાનો છે. આ સાથે જે છે એ ગુજરાતમાં રાંધનપુર રોડ તેમજ પાટણ, હારજીર તેમજ મિત્રો મોઢેરા છે, મહેસાણા છે,
સુરેન્દ્રનગર, અમદાવાદ, વિરમગામના વિસ્તારો હોય કે પછી કુડા, અમદાવાદ, લુણાવાડા, સુરેન્દ્રનગર થઈ સાથે જે ગુજરાત રાજ્યમાં ધોળકા તેમજ ભાણવડ અને મહેસાણા, આ સાથે મિત્રો નડિયાદ, ગોધરા અને દાહોદના વિસ્તારોની અંદર વરસાદની પૂરની સ્થિતિ છે એ જોવા મળતી સામે આવી રહી છે. વિવિધ મોડલોના ચાર્ટ રૂપે પણ આપણે આગાહી જોઈએ છે. હવે જીએફએસ મોડલના ચાર્ટ રૂપે આગાહી જોઈએ તો ભારત દેશના મધ્યપ્રદેશના જે છે એ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે. આ જે ઘેરાવો તમે જોઈ શકો છો એ ઘેરાવો દક્ષિણ ગુજરાતને અસર પહોંચાડે 19 તારીખની સાંજ સુધીમાં. અને મિત્રો ભાવનગર અને ગુજરાતના અમદાવાદ, ભાવનગર તેમજ અમરેલી જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ પણ હવે પછી દર્શાવવામાં આવશે. જેમાં ભાવનગરના અલંગ છે, તળાજા છે, પાલીતાણા છે, સાથે ખડસલિયા, તળાજા છે, સોનગઢ છે, મહુવા, ઉના, ગીર સોમનાથ, વેરાવળ તેમજ અમરેલી જિલ્લાના પણ 5 થી 6 જે વિસ્તારો છે જેમાં બાબરા છે, જસદન છે, તેમજ ગઢડા છે, બોટાદ છે, બારવાળા છે, રાણપુર છે, ધંધુકા છે અને બનગઢ છે, આ ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. તો આ તમામ જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર મિત્રો 19 અને 20 તારીખના રોજ વરસાદ ભૂક્કા બોલાવશે. 18 તારીખ સુધી વરસાદની આગાહી છે તો 18 તારીખે કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ ભૂક્કા બોલાવશે. જેમાં કચ્છ લાગુના વિસ્તારોમાં ધોળાવીરા છે, તેમજ ખાવડ છે, લોડરી છે, રાપર છે, આ તમામ જિલ્લાઓની અંદર વરસાદની જે છે એ મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. તો ગુજરાત રાજ્ય ઉપર આગામી 2 થી 3 દિવસ હજી પણ વરસાદ છે એ ધોધમાર ભૂક્કા બોલાવશે. અને અંબાલાલ પટેલે તો 2 થી 3 દિવસ માટે હેવી રેન ફોરકાસ્ટની આગાહી કરી છે. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે સતત 1, 2 અને 3 સિસ્ટમો તમને દેખાતી જોવા મળી છે જે ગુજરાત રાજ્યના રીજન ભાગના વિસ્તારો, જેમાં આપણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પૂરના વિસ્તારોની છે એ વાત કરતા હોય. હવે વાત કરવાની છે ઉત્તર ગુજરાત બાજુની. તો ઉત્તર ગુજરાતમાં અત્યારે વાદળોનો ઘેરાવો છે કઈ રીતનો દર્શાવવામાં આવી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદની સ્થિતિ મજબૂત છે, પરંતુ વાદળોનો ઘેરાવો છે એ ઓછો જોવા મળી રહ્યો છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડી શકે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર જે વરસાદ પડવાનો છે એ મિત્રો 18 તારીખથી લઈને 21 તારીખ સુધી ચાલશે. આ વરસાદના નવા રાઉન્ડની અંદર ચોમાસાનો સ્થિત મજબૂત જે ઘેરાવો હતો, જે આપણે અગાઉ પણ આગાહી માણી હતી, અગાઉ પણ આગાહી જાણી હતી કે ગુજરાત રાજ્ય ઉપર હવેના પછીના જે દિવસો આવશે એ ભયંકર વરસાદ લાવશે, જેમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે. 5 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી હતી. આ સાથે મિત્રો આજે 18 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્ય માટે હવામાન કેન્દ્ર અમદાવાદ, ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા જે પૂર્વાનુમાન વરસાદનું લગાવવામાં આવી રહ્યું છે ગુજરાતના દરેક જિલ્લાઓ માટે આ સ્થિત મજબૂત છે એ સ્થિતિ અને વરસાદની લો પ્રેશરવાળી સિસ્ટમ જોવા મળી છે. જેમાં ગુજરાતના લગભગ તો દરેક જિલ્લાઓની અંદર મોટાભાગના સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર સાથે મિત્રો મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ભાવનગરથી દેવભૂમિ, દ્વારકા સુધી દરિયાઈ વિસ્તારો એટલે કે દરિયાકાંઠાના વિસ્તારો કે જેમાં અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ અને બોટાદનો સમાવેશ થાય છે. દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ આજે 18 અને 19 તારીખે તો ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે, પરંતુ આ સાથે વરસાદની મજબૂત થતી સ્થિતિ છે એ 21થી લઈને 26 તારીખ સુધી છે એ વરસાદ લાવશે, એટલે કે આવનારું અઠવાડિયું પણ ધોધમાર વરસાદ પડશે. જેમાં 19 તારીખના રોજ પણ વરસાદ છે એ મોટા ભાગના વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ હતો, પરંતુ હવે ભારે વરસાદની છે એ આગાહી કરવામાં આવી રહી છે. સાથે વરસાદનું જે પૂર્વાનુમાન અગાઉ પણ લગાવવામાં આવી રહ્યું હતું એ જ પ્રકારે વરસાદની સ્થિતિ મજબૂત જોવા મળી રહી છે. 2 થી 4 દિવસ માટેની ગુજરાત રાજ્ય ઉપર જે ભાદરવો મહિનો બેસે એ પહેલાં ભાદરવી અમાસ આવે તો એ અમાસના મેળા પહેલાં એટલે આવતો શનિવારમાં પણ વરસાદી છે માહોલના કારણે, વરસાદના જે ઘેરાવા છે એના કારણે, વરસાદી સિસ્ટમના કારણે મેળામાં છે એ મજા બગડશે. તો આ સાથે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોઈ લઈએ તો 18 અને 19 તારીખના રોજ થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારેથી મેઘગર્જના થશે
અને આ મેઘગર્જનામાં મિત્રો મઘા નક્ષત્રનો જે વરસાદ છે એ પડવાનો છે. મઘા નક્ષત્રના વરસાદની અંદર ગુજરાત રાજ્ય ઉપર ખેડૂતોને જે પાકની પિયત માટેનું પાણીની જરૂર હતી, એટલે કે ખેતીના પાક માટે જે પાણીની જરૂર હતી એ હવે મઘા નક્ષત્રમાં વરસાદ પડશે એના કારણે એ ઘટ પૂરી થશે. પરંતુ એ સાથે ગુજરાતમાં હવે પછી ચોમાસાની સિઝનના અંતિમ રાઉન્ડ છે જોવા મળી રહ્યા છે. વરસાદને કારણે ગુજરાત રાજ્યમાં ચોમાસું હજી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના સુધી ચાલવાનું છે. સપ્ટેમ્બર મહિનાની 15 તારીખ સુધી હજી ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ જોવા મળશે. સાથે સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ છે એ જોવા મળશે. હજી તો મિત્રો વાવાઝોડા છે એ પણ આવવાની લઈને બાબતો મળી રહી છે કે વાવાઝોડાની પણ આગાહીઓ થઈ શકે છે. પરંતુ એ વાવાઝોડાની આગાહી મિત્રો બંગાળની ખાડીની આજુબાજુ જોવા મળશે. ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠામાં અત્યારે કોઈપણ પ્રકારના વાવાઝોડાની સ્થિતિ છે જોવા નથી મળતી. 18 ઓગસ્ટના રોજ ગુજરાતના કયા જિલ્લાની રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો. નવસારી, વલસાડ, દમણ અને દાદર નગર હવેલી 4 ભાગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથ આ 5 જિલ્લાઓની અંદર છે એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડે અને ઓરેન્જ એલર્ટની અંદર છે મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. સાથે અત્યારે ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ તો આ જે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ છે એમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ સાથે જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર અને કચ્છ લાગુના વિસ્તારો મોરબી, પાટણ અને બનાસકાંઠા સાથે કચ્છ આ 8 થી 9 જિલ્લાઓની અંદર પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ અને સુરેન્દ્રનગર આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ઓછો પડશે એ પ્રકારની પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. હવે પછી મિત્રો ગુજરાત રાજ્યમાં 21 તારીખ સુધીમાં છે એ દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. 19 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓની અંદર છે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અને અમુક જિલ્લાઓની અંદર તો અત્યંત ભારે વરસાદ પડવાને લઈને પણ આગાહીઓ કરવામાં આવી રહી છે. તો અત્યારે 20 તારીખની પણ આગાહી મજબૂત છે. ગુજરાત ઉપર 20 તારીખે પણ વરસાદ છે ભૂકા બોલાવશે, જેમાં મોરબીથી લઈ રાજકોટ, દેવભૂમિથી દ્વારકાથી લઈ જૂનાગઢ, ગીર સોમનાથથી ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે. તો મિત્રો આજે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે એ આઈએમડી ડિપાર્ટમેન્ટની 100% આગાહી છે. જો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર